ડભોઈ કરજણ રેલવે લાઇન બોર્ડગ્રેજનું કામ પૂર્ણ થતાં ડ્રેનેજ શરૂ ન થતાં જનતામાં રોષ, જીએમને રજૂઆત. ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે માર્ગનું નેરો ગેજમાંથી બોર્ડગ્રેજમાં રૂપાંતર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી. આ મામલે રેલવે મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી દ્વારા પશ્ચિમ રેલવે જનરલ મેનેજર જીએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય મુદ્દાઓ અને મુસાફરોની વ્યથા. ડીઆરયુસીસીના સભ્ય એમ હબીબ લોખંડવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆત નીચે મુજબની વિગતો દર્શાવવામાં આવી છે. સફળ ટ્રાયલ બાદ પણ વિલંબ. ડભોઈ કરજણ રૂટ પર બોર્ડગ્રેજનું કામ પૂર્ણ થઈ ગયું છે અને રેલવે તંત્ર દ્વારા તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું છે. આમ છતાંય નિયમિત ટ્રેન સેવા શરૂ કરવામાં તંત્ર દ્વારા થઈ રહેલા વિલંબ અકળાવનારો છે. આર્થિક બોજ. ટ્રેન સેવા ઉપલબ્ધ ન હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોએ ખાનગી વાહનો કે એસટી બસ ઉપર નિર્ભર રહેવું પડે છે, જે રેલવેની સરખામણીએ ઘણી મોંઘી પડે છે. રોજગાર પર અસર. ડભોઈ અને કરજણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાતો વર્ગ અવરજવર કરે છે. ટ્રેનના અભાવે તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી, જેની સીધી અસર તેમના વેતન અને રોજગાર પર પડી રહી છે. વિદ્યાર્થીઓની પરેશાની. આ રૂટ પર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને શાળા કોલેજે પહોંચવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. માંગણી. જો આ રૂટ પર ત્વરિત રીતે પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરો સસ્તી અને સલામત મુસાફરીનો લાભ લઈ શકે છે તેમ છે. આનાથી માત્ર મુસાફરોને જ નહીં પરંતુ વિસ્તારના વેપાર અને ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે એમ હબીબ લોખંડવાળા, સભ્ય ડીઆરયુસીસી. નિષ્કર્ષ. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે રેલવે તંત્ર વહેલી તકે આ રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવાનું શરૂ કરે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે અને રેલવેના કરોડોના ખર્ચે બનેલા બોર્ડગ્રેજ ટ્રેકનો સાચો ઉપયોગ થાય.